કંડની પેસણી ચૂલી યોદ્ધ કુંભી ચ માર્જની પંચસૂના ગૃહસ્થસ્ય કથ્યંતે પાપ હેતવઃ કથ્યંતે પાપ હેતવઃ। જો ગ્રસ્તની ઘરે 5 જગ્યા એવી છે કે ત્યાં કને કાયમી પાપ થતું રહે છે। એમાં એક તો કીધો ખાંડણીઓ, શું કીધું? ખાંડણીઓ। બીજા નંબરમાં ઘંટી, ત્રીજા નંબરમાં ચૂલો, ચોથા નંબરમાં પાણીયારું અને પાંચમા નંબરમાં સાવરણી। આ 5 જગ્યાએ હર હંમેશા પાપ થાય। હવે તમને પ્રશ્ન થશે કે આ 5માંથી તો 3 વસ્તુ તો હવે અમારી ઘરે છે જ નહીં। તમારી ઘરે ખાંડણીઓ છે, કેટલાની ઘરે છે? એટલે ખાલી આમ એક એન્ટિક પીસ તરીકે રાખેલો, એમની વપરાતો હોય એવો એમ। તો જો ખાંડણીઓ હોય તો ખાંડણી આમ પેલા માણસો ખાંડતા, બરોબર ને, કંઈક ને કંઈક તો ખાંડે તો એની અંદર કંઈક જીવજંતુ ક્યારેક ને ક્યારેક બચારું ખંડાઈ જાય, તો એવી એક શંકા કે એની અંદર પાપ થાય। બીજું ઘંટી, એ માણસો ઘઉં બાજરો બધું દરતા ઘંટી, ઘંટી તો કદાચ આજે હશે, પેલા હાથની ઘરઘંટી હતી, હવે ઇલેક્ટ્રોનિક હશે, તો ત્યાં કને પાપ થવાની સંભાવના છે। ત્રીજા નંબરમાં ચૂલો, ચૂલો એટલે એ જ ન સમજો કે જેમાં બર્તન ઓરાઈયો, હા આજે તમારી ઘરે પ્રાઇમસ ગેસ આવી ગયા તો એ જ્યારે ચાલુ કરો છો ત્યારે કેટલાય જીવજંતુઓ, કારણ કે જીવજંતુ કેવો છે કે લાઇટને જોઈને ખેંચાય છે, એને તેજ એનો આહાર છે, એટલે તેજમાં સામેથી બળે છે આવીને। તો તમારી ઘરે જ્યારે ચૂલામાં પ્રાઇમસમાં કે ગેસમાં તમે અગ્નિ પ્રગટાવો ત્યારે ઘણા જીવજંતુઓ એની અંદર બળીને મરે છે, તો એ એક ચૂલો છે, એ પણ પાપનું સ્થાન છે। ચોથું પાણીયારું, પાણીયારું એટલે જ્યાં પાણી ભરાતું હોય એ, પેલા માટીના વાસણ આવતા, હેલ દેગ વગેરે બધા ત્રાંબા કે સ્ટીલના વાસણ આવતા, અને હવે બધું કેવું થઈ ગયું, ફિલ્ટર મશીન થઈ ગયું એમ, પણ છતાંય પાણીની અંદર ઓટોમેટિક છે બેક્ટેરિયા જીવજંતુ થતા હોય છે ઉત્પન્ન, અને પાણી ક્યાંક થોડીક વાર પણ પડ્યું રહે તો ઓટોમેટિક એની અંદર જીવાત થઈ જાય, એની હિંસા થાય, મરે, એટલે પાણીયારું પણ એક પાપનું સ્થાનક બતાવ્યું છે। અને પાંચમું છે સાવરણી, સાવરણી એટલે ઝાડુ। આપણા ઘરની અંદર ઝાડુ કાઢી એટલે એમાં પણ કીડી મકોડા નાના મોટા જીવજંતુ છે એની મરવાની સંભાવના થાય છે। તો ગ્રસ્તની ઘરે આ 5 જગ્યાએ પાપ થતા જ રહે છે, બરોબર। આ ક્રિયા એવી છે કે આપણે કરવી જ પડે। ખાવું છે તો તમને ખાંડવું પડશે, તમને કંઈક ને કંઈક દળવું પડશે, તો એ તમને કરવું જ પડશે, એ કરશો એટલે ક્યાંક ને ક્યાંક પાપ થશે। પીવા માટે પાણી ખપશે, રાંધવા માટે ચૂલો ગેસ ખપશે, અને ઘરમાં રહ્યો છો તો સાફ સફાઈ ખપશે। 5 વસ્તુ અનિવાર્ય છે કે ખપશે જ, પાપ થશે। તો હવે શું કરું, તો કે એના માટેથી આ 5 યજ્ઞ બતાવ્યા છે। 5 યજ્ઞ કરે, બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્ય યજ્ઞ। આ 5 યજ્ઞ કરે તો 5 વડે જે કંઈ પાપ થયા એ 5 પાપનું નિવારણ થઈ જાય છે। અર્થાત કે આ યજ્ઞ જેના ઘરની અંદર થતા રહે છે એવા વ્યક્તિઓ પોતાની ઘરે જે કંઈ જમે છે તો જમવાથી એને પાપ લાગતું નથી, એના પાપનું નિવારણ થઈ જાય આ 5 યજ્ઞ કરવાથી, એવો ભાવ છે। પણ એવો ભાવ નથી કે યજ્ઞની અંદર તમે માંસ ધરો અને પછી તમે માંસને ખાશો તો યજ્ઞનો પ્રસાદ છે એટલે તમને પાપ નહીં લાગે, એવો ભાવ સતાનંદ સ્વામી કે અહીંયા કને નથી। તો અહીંયા કને ખાસ શ્રીજી મહારાજનો એ જ આદેશ છે કે કોઈ પણ રીતે યજ્ઞના પ્રસાદ રૂપે હોય તોય પણ માંસ તો ક્યારેય ખાવું જોઈએ નહીં।